સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વિકાસની વણઝાર. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં વિકાસના કાર્યોને લઈને નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના વિકાસના માર્ગદર્શન હેઠળ ગામમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવાની દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે. થોરડી ગામના યુવા સરપંચ વિપુલભાઈ બરવાળિયા, મહેશભાઈ કસવાલા, દીપકભાઈ માલાણી અને લાલભાઈ મોર સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયતમાં પ્રમુખ જીતુભાઈ કાછડિયાના સહયોગથી ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગામમાં અંદાજે ₹25 લાખના ખર્ચે નવી પંચાયત ઓફિસનું નિર્માણ કરવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે ₹5 લાખના ખર્ચે ટ્રેક્ટર ગામને આપવામાં આવ્યું છે. આ પહેલથી ગામમાં વિકાસને નવી ગતિ મળશે. ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગામના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને ગ્રામજનો દ્વારા વખાણ મળી રહ્યા છે. ગામના સર્વાંગી વિકાસ માટે સભ્યે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આવા સમાચાર મેળવવા માટે ફરી મળીશું. ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક.